શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે આવનાર ભવિષ્યના બાળકો માટે યુવા શક્તિ જાગૃત સંગઠન વડોદરા દ્વારા છેલ્લા 14 વર્ષથી અવિરતપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા। શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે વોર્ડ નંબર 13ના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ ચોપડા વિતરણમાં મનીષ વાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 જેટલા છોકરાઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। યુવા શક્તિ જાગૃત સંગઠન દ્વારા છેલ્લા 14 વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ। એમાં નવાપુરા વિસ્તારના જે સ્લમ વિસ્તાર આવેલા છે, બકરાવાડી છે, કહાર મુલ્લો છે, મરાઠી મુલ્લો છે, લાલબાગ કુંભારવાડા છે, એવા તમામ વિસ્તારના છોકરાઓને એક જગ્યાએ એકત્રિત કરીને અમે અમારા સંગઠન તરફથી ફૂલની પાકડી જે સેવા થાય છે એ સેવા અમે નોટબુક તરીકે એમને આપીએ છીએ। એટલે ઉઘડતી સ્કૂલે એ લોકોને સૌપ્રથમ તકલીફ ન પડે એના માટે અમારો એક સહિયારો પ્રયાસ હોઈએ છે અને આ કાર્યક્રમમાં આજે 700થી વધારે છોકરાઓને અમે આ કીટનું વિતરણ કરી રહ્યા છે અને આપ જોઈ શકશો કે બધા છોકરાઓ વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે। છેલ્લા 14 વર્ષથી અવિરત પ્રમાણે અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે।